નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ બે મહત્વની શિક્ષકોની ભરતીની વાત કરીશું, જેમાં માત્ર ને માત્ર પીટીસી અને બીએડ આધારિત શિક્ષકોની ભરતીની બે મોટી જાહેરાતો આવી છે, જેમાં ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ તમે પાસ કરેલ નથી તો પણ તમે ફોર્મ ભરી શકો છો। અત્યારે અરજી કરવાની જે ચાલુ થઈ ગઈ છે એની છેલ્લી તારીખ કઈ છે, અરજી કેવી રીતે કરી શકો અને અરજી સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે જેવી સંપૂર્ણ વિગતો આ વિડીયોમાં મેળવીશ। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, એટલે તમને કાયમી શિક્ષકોની ભરતીની અપડેટ આપતા રહીશું। સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપનું ગ્રુપ છે એમાં પણ હું કાયમી જાહેરાત મૂકું છું, તો તમે એમાં પણ એડ થઈ શકો છો। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ અને સંપૂર્ણ વિગત તમને આપીએ। તો મિત્રો, સૌથી પહેલી જાહેરાત છે સ્ટાફ જોઈએ છે। અહીંયા જગ્યાનું નામ આપેલું છે, શું લાયકાત હોવી જોઈએ અને વિષય અને અનુભવ। સૌથી પહેલા ઇન્ચાર્જ આચાર્ય માટેની ખાલી જગ્યા છે, જેમાં તમે બીએ, બીકોમ, બીએસસી, બીએડ, એમએડ, પીટીસી લાયકાત કોઈ પણ પ્રકારની ધરાવો છો અને 5 વર્ષનો અનુભવ છે તો તમે જે તે ઇન્ચાર્જ આચાર્ય માટે અરજી કરી શકો છો। એના પછી શિક્ષકની ખાલી જગ્યા છે બીએ, એમએ, બીએડ, જેમાં વિષયની વાત કરવામાં આવે તો અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, સ્પોકન ઇંગ્લિશ આ તમામ વિષય માટેની ખાલી જગ્યાઓ છે। એના પછી બીએસસી બીએડમાં ગણિત વિજ્ઞાનની પણ ખાલી જગ્યાઓ છે। એના પછી પીજીડીસીએ અથવા તો બીસીએ અથવા એમસીએ કરેલો હોય તો કોમ્પ્યુટર માટેની ખાલી જગ્યા છે। એના પછી પીટીસી અથવા તો ડીઈએલઈડી એટલે કે ડીએડનો કોર્સ તમે જે 2 વર્ષનો આવે છે એ કરેલ હોય ડિપ્લોમા, તો તમામ વિષય બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધી જેટલા વિષય આવે છે તમામ વિષય માટે પીટીસી આધારિત ખાલી જગ્યા છે। એના પછી પર પીટીસીમાં જુનિયર કેજી અને સિનિયર કેજી માટેની ખાલી જગ્યા છે। એના પછી ક્લાર્ક અને જે રિસેપ્શનિસ્ટ માટેની બીએ, બીકોમ અથવા તો પીજીડીસીએ, બીસીએ કરેલો હોય, કોમ્પ્યુટરના જાણકાર હોય તો એની પણ ખાલી જગ્યા છે। એના પછી બસ ડ્રાઈવર, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ અને બેજ હોવો જરૂરી છે, અનુભવી હશે એમને અગ્રિમતા પણ આપવામાં આવશે। એના પછી બસ કંડક્ટર, સિક્યુરિટી, પટાવાળા, સફાઈ કામદાર 8 પાસ માટેની ખાલી જગ્યા છે અને જેમાં અનુભવી હશે એમને અગ્રિમતા પણ મળવાપાત્ર છે। એટલે કે મિત્રો, મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ છે, જેમાં તમે જોઈ શકો છો જે 1 થી 8ના તમામ વિષય જુનિયર કેજી, સિનિયર કેજી જેવી તમામ ખાલી જગ્યાઓ આવેલ છે। એના પછી વિશેષ નોંધ વાત કરીએ તો ઉપરની પોસ્ટ માટે અનુભવી ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે, જેથી અનુભવની વિગતો અને પ્રમાણપત્રો આવશ્યક જોડવાના રહેશે। રસ ધરાવનાર ઉમેદવારોએ સ્વ હસ્તાક્ષરોમાં ફોટોગ્રાફ સાથે જરૂરી તમામ પ્રમાણપત્રોની નકલ, જેવા કે શાળાનું એલસી, ધોરણ 10, ધોરણ 12ની પછી ગ્રેજ્યુએટ, બીએડ, પીટીસી જેવા તમામ ડિગ્રીની માર્કશીટો, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ તેમજ મોબાઈલ નંબર એમાં આવશ્યક લખવાનો। અધૂરી વિગતો હશે તો એ જે પ્રમાણપત્રો જોડ્યા વગરની જે અરજીઓ હશે એ અમાન્ય ગણાશે અને જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર રૂબરૂ અથવા તો ટપાલ દ્વારા અરજી કરવાની। 10 દિવસની અંદર એટલે મિત્રો આજે જે તારીખ થઈ છે 13 અને 23 તારીખ સુધી તમે અરજી કરી શકો છો। શ્રી કષ્ટભંજન વિદ્યા મંદિર, હળદડ, બોટાદ, વર્ષ 2024-25 માટે સરનામું જોઈએ ક્યાં તમારે અરજી મૂકવાની છે તો સંચાલન શ્રી આચાર્ય શ્રી કષ્ટભંજન વિદ્યા મંદિર, તુરખા રોડ, પાંજરાપોળ, દામુભાઈની વાડી પાસે, હળદડ, તાલુકો, જિલ્લો બોટાદ। નીચે 2 મોબાઈલ નંબર આપેલા છે, વધુ માહિતીની જરૂર હોય તો તમે રૂબરૂ સંપર્ક પણ કરી શકો છો। હવે જોઈએ મિત્રો બીજી જાહેરાત। બીજી મિત્રો જે જાહેરાત છે એ વોક ઇન ઇન્ટરવ્યૂ ટીચર રિક્વાયર્ડ, જેમાં ધોરણ 1 થી 10 ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ ઓલ એટલે કે તમામ વિષયની ખાલી જગ્યા છે। 11-12 કોમર્સ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં તમામ વિષયની ખાલી જગ્યા છે। એના પછી ધોરણ 11-12 સાયન્સ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તમામ વિષય માટેની ખાલી જગ્યા છે। એટલે આ પણ મિત્રો ખૂબ જ મોટી ભરતી છે, તમામ વિષય માટેની ખાલી જગ્યાઓ છે। એટલે કે એક નવી જે શાળા શરૂ કરવામાં આવી છે ને એમાં તમામ વિષય માટેની ખાલી જગ્યાઓ છે। ઇન્ટરવ્યૂની તારીખ છે 17/3/2024નો ટાઈમ છે 9 થી 12 કલાક સુધી। નીચે મોબાઈલ નંબર આપેલા છે, વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો। એનું એડ્રેસ છે શાંતિ એસએસટી સ્કૂલ, કૌલાકુંડ, સરોડા રોડ,
ધોળકા ઉપર જોઈ શકો છો નોલેજ હાઈસ્કૂલ ધોળકામાં વોક ઇન ઇન્ટરવ્યૂ અને ટીચરની મોટા પ્રમાણમાં ભરતી છે. ધોરણ 1 થી 10 તમામ 11-12 કોમર્સ 11-12 સાયન્સ માટેના તમામ વિષય માટેની ખાલી જગ્યા છે. વધુ માહિતી માટે તમે સંપર્ક પણ કરી શકો છો અને આવી જાહેરાત મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. જાહેરાત હું ટેલિગ્રામમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.